નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ ભાવનગરથી. ભાવનગરના બાઢિયા રોડ પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો. ભાવનગર અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા. અકસ્માતમાં રામભાઈ, ભાજપ પૂર્વ પ્રમુખ, ઇજાગ્રસ્ત થયા. સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં હસમુખભાઈ નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અને સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને પોલીસને પણ જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. અકસ્માતને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભાવનગરમાં ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. ભાવનગર અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો. ખૂબ જ ભયાનક અકસ્માત સર્જાયો. માઢિયા રોડ પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ હતી અને જે અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું ત્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સામાજિક ટોળાની ભીડ ઉમટી હતી. પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. જે ખૂબ જ દુઃખદ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.